પેટ્રોલ પંપમાં તો કોઈ જગ્યા જ નહીં મારી શકલ કોઈ વાતો જ થવી નહીં તને 4 કલાકે પેટ્રોલ પંપ ઉભો રહે ને તને અમુ નંબર આવ્યો છે કે ભાઈ પછી આ પેટ્રોલ મારો બેડું ભરિયાલું તો છે તને ડબ્બું લઈને કેટલી વાર 4 કલાક ઉભો રહ્યો એમાં તને કોઈ છેલ્લો પાછો હું હતો એટલે મારા પેટ્રોલ ભર્યું અને પેટ્રોલ ટોકું થઈ ગયું ખાલી તો બધા પાછા કોઈ જોઈ તો જોડે આ તો જોડે મેળો હોય તને બધે 67 કલાક ઉભા રહે તને પેટ્રોલ નંબર આવે તને બુદ્ધિ તો જોર આઈડિયા આવ્યો અમારે તો કોઈ બુદ્ધિ વિચારવી પડશે નકર માણી શકે ને ખરાબ થઈ ગઈ હે તને પેટ્રોલ પંપ 1 લીટર ડબલું લાવ્યો પાછો કાલ 15 પાછો જે બીજું 10 લીટરનું ભરીને લાવ્યો છું તને આમાં પેટ્રોલનો ભાવ વધ્યા છે ને પેટ્રોલનો ભાવ જે તો 100 રૂપિયા અને હું મારા તો મળી શકો ને કોઈ ભાડું ભરતું નહીં કાં આ વળી કેવું લાયા છે નવે તો ડબલા છે હળો ગળે તો ભલે પેટ્રોલ થયા 100 રૂપિયા ભાવ છે પેટ્રોલ પંપ પણ માણી શકો ઘેર લઈને તો ને દુકાન ખોલવી છે પેટ્રોલની પેટ્રોલ પંપ ખોલવો છે તો વાળો પેટ્રોલ પંપ ઘેર ખોલવો છે તમને ગમના લોકો જહ્યું છે તને એવા પેટ્રોલ નખાવ્યું કેટલા દાડા ફેવર છે 3 દાડા 4 દાડા 5 દાડા કેટલા દાડા ફેવર છે પણ જોવા ખાલી પેટ્રોલ 100 રૂપિયા તો પણ જો માણી શકે ને 110 રૂપિયા ના વેચો ને તો માણી શકે ને તને હવે ઘેર દવા દે તને નકા પાછો કોઈને કહેવું નહીં કે હું લઈ આવ્યો છું પેટ્રોલ પંપ જઈને કે પાછું ખબર પડી જાય મને લોસો પડે કે આ તો તીકુબા તો વાંચ્યાથી તો 100 રૂપિયા લાવ પણ વાંચન તો 10 રૂપિયા વેચું છું તાનું આ તો લોકો પેલો ખોન ખાધું રો ઢોકલ્યા ઘેર જવાની અરે તારી અધી દેખાતો નહીં હવારોનો પેટ્રોલ લેવા મોકલે છો નહીં આ બગાડ કોથરો ના આવ્યો સોય રખાવાના આવી ગયો ગડા તો સોય ના ભાઈ બધા કઈ ટીસાવાના આવી ગયો દેખાતો તો હમું છે કેટલો રહ્યા આખો રોડ ખાલે દેખાય છે ના બાપા પોસાઈ બેકલે નાના ડીઝલ લેવા પેલા દીકુબા લઈ લઈને જતા રહ્યા પેટ્રોલ બધું બંધ થઈ ગયું મારે તો શું કરવાનું નાના તેમાં સાંજનો રોજ 4-5-6 દાડા ધક્કા ખરાય કરે છે ડીઝલ જ નહીં પડે પેટ્રોલ નાના આ ડબલો કે પસાવો છે મો 4 દાડા ધક્કા કોઈ કાકા તાનું કરો મારે યાર તમે બાપો દઈને યાર આવું કરો તો તમે ઘેર ના ગેસ વાટ્યા રહ્યા પેલી બેહન તો એ જ હોય છે દૂધમાં કોઈ પગાર આવતો નહીં અને નાના તેમાં દારૂ કર મને તો પેટ્રોલ લેવા 5 દાડા ધક્કા કરે છે નાના તેમાં તું બસ આવતી નહીં દીકુભાઈ બેરાણી બેરાણ ભર્યા છે છોકરીઓ કોડી છે ખબર જ નહીં નાના હોય તો આપી દૂધમાં 200 રૂપિયા દૂધ થાય છે અને અમારે દાડો કોઈ સાર લેવા મેકલ કરે અને દાડો કે ડીઝલ લે અને પેટ્રોલ લઈ જાય બધું બંધ થઈ ગયું આ તો કરવાનું છું ના તેમાં તમારે જવાનું મારે સોય જવું નહીં લાવો ડીઝલ પેટ્રોલ જલાવો રાખી પાછા પૂછાવો દીકુબાન પોસ વાગ્યાના જતા દીવાનું છીલિયાનું મળીને પેટ્રોલ બધું બંધ થઈ ગયું અને ટોકા ખાલી થઈ ગયો અમારે કરવાનું શું અને અમારે પાડી ગયા છે બસ મેં કલા આખો દાડો પેટ્રોલ લઈ આવો ના તેમાં બોલો બાપા હું છે તું વડનગર જવા પાછો આવ્યો જઈને પેટ્રોલ પંપ દીકુબાન આવે ને પૂછાવો તમે જઈને હું જતો જો એવો નંબર આવે ટોકું ખાલી હું યાર જઈને પાછો આવ્યો તું છે ખાલી ના થઈ ગયું પણ પેટ્રોલ ખાલી હું લઈને આવું છું અમે તમે જતા નહીં ઘેરના ઘેર માથામાં છોટ્યા રહો છો હા એને મારે સારે મારે લેવાની અને દોવાની એમ મારે બસ અરે મોસમ બેસી જાય ટણ થઈને તારો કામ તો તારો બાપો શું તો બાપુ હોય પણ તમારું હો રાખીને જવું પડે કે બેટા તું સાલ લે તો હું તો પેટ્રોલ લેવા જવું ના જવું અરે માથી હેઠા એમ પડે એ ધોકો લઈને જે કોણ એક રિક્ષા કરી આલો થતા હોય પેલા હું કહેવાય પેલો મંગાજીનો છોકરો ને એને ખાઈ રખાવાને આવી જવા તો એમાં ખબર છે મંગાલાનો છોકરો હું હોય એ લાઈનમાં કૂદાય છે અને ઘેરો એમાં ખાત છે નાના મને પાડી ગયા છે બસ આખો દાય બધું ઘેર કોમ કરીને દેવાનું તો પાછો પેટ્રોલ લેવાનો બાઈક આતા 9 લાખ કાઢલો બધાય દોડવાની
નવું બાઇક છે ને વળી બંધ થઈ ગયું પાછું અને મિસ્ટેક થઈ ગયા વાર તો બધા કમ્પ્લીટ છે બધું પણ પાછું પેટ્રોલનું તો આવતું નહીં જોવાનું બાપા શું થયું? અરે આ છોકરા તું આવ્યો ઓવા જઈને આ પેટ્રોલ પંપ તું. પેટ્રોલ પંપ જઈને આવ્યો જોજે અને હું થયું તો બંધ થઈ ગયું જોજે હવે આનો તો શું થયું આવું ખબર હવે. અને પણ ટાયરે કમ્પ્લીટ છે વાયરે કમ્પ્લીટ છે ઓન થયું બરાજો બાપા હો. અલે એમાં કોઈ ના હોય હા પણ જોવા તો દેવો આમાં. આ વાયરમાં કોક તેલ લાગે છે અરે બાપા મોય પેટ્રોલ નહીં શોધી હેડ. હા પેટ્રોલ નહીં મોય શોધી હેડ. અલે આ તું કાલ નતું પુરાયું કાલ શોધી પુરાયો. અને આ અને લેવા જો તારું કર પેટ્રોલ પેટ્રોલ લેવા જો તો પેટ્રોલ ની લાઈન લાગી હતી. અને આ તારી તાના વાવવાનું કરવાનું આ મારા લાખ પણ બાપા રૂપિયા તમે આખો દાડો લઈને લઈને ફર ફર કરો છો ખબર ના પડે કે મોય પેટ્રોલ નહીં ફરવા આવે. તો બાઈક લાવ્યા છીએ આપણે ફરવા લાયા છે પણ મોય જોવું પડે કે. નહીં કર તું પેટ્રોલ ગમે તે કરીને લાય અને ગેસ દોડી લઈ તો જવું પડશે કે દોરી સીધા લઈ જવું. દોરી છેલ્લી વાર થાય છે આને પોક્ષ્યું તે ઘેર. અલ્યા તાણા પેટ્રોલ ને તો શું કરવાનો હવે આ પેટ્રોલ મારે હવે શું કરવાનું બાપા હા આખા ગામમાં એક જ માણસ પાસે પેટ્રોલ છે. અરે આ એટલું તો કોઈના પાસે પેટ્રોલ નહીં. હા નક્કી પેલા આપર હે ને પેલો ચેલ્યો ના ચલ્યો નહીં. ના ના એને બાઈક ને ટ્રેક્ટર ને બેક્ટર છે એટલે બધું ગાડીઓ ના બાડીઓ બાપા બા એના પાસે કશું જ નહીં. એના પાન નહીં તો- બાઈક નહીં કે ગાડી નહીં કે કશું જ નહીં એના ના પાસે. ના મને ખબર પડી ગઈ પેલા મગન મગન પહાણ મગન પાન હા હા ના મગન પાન નહીં. તારો બીજો તો એવો કોણ ગોમમાં છે એક વ્યક્તિ એના પાસે ગાડી નહીં કે ગાડી બાઈક નહીં. એના પાસે એટલું પેટ્રોલ ભેગું થયું છે. કેટલું કરી શકે છે એને બે બેરલ ભરેલો છે. બે બેલર પડ્યા તો ત્યાં તો નહીં એને પૂછી જવું પડે. એનું નામ છે દીકુબા હા જો આવડે તો સાયકલ જ આ ચલાવતો. સાયકલ નહીં આવડતી. એના પાસે પેટ્રોલ છે. એને સાયકલ જ- બેરલ પર લાવ્યો છે. પણ એને સાયકલ નહીં બાઈક નહીં તો પછી એને આટલું ભેગું કરવાનું શું આવે છે એના પાસે કશું ગાડી બાડી કશું નહીં. એને ભેગું કરી વેચવા ભેગું કરેલું છે એને. તો તાને તમે એના કહો. તમારે કીધે છે આલશે પેટ્રોલ એને. પણ તમે છો હુઈ ગયા તા રોજ વડનગર થતા હતા વડનગર આપણે જઈએ છીએ પણ પેટ્રોલ ખબર તો આપણે શું ખબર હતી પેટ્રોલ મળશે કે એવા નહીં એટલું ભેગું કરી તમારે ના ભેગું કરવું પડે હવે છોકરા થઈ મળે. હા તો હવે આખો દાડો બાઈક લઈને રખડો છો. અમે શું ફરીએ છીએ. પણ ફરીએ છે પણ મારે તો હેત્રોમ ફરવાનું હોય સાલ લેવા એ વડનગર તો તમે ફરતા હોય વડનગર ફરીએ છીએ વાત હાચી છે પણ ઈ જોવા તો ખરું પેટ્રોલ તાન હા બાઈક હું દોડે તો પાછળ બેસી જાવ તાન. તો તારા હું બેસી દો મને તો અમારે યાદ નહીં પાછો આ પગ વાયેલો છે પણ તાર હું લ્યા પેટ્રોલ ના લઈને લ્યા દો છો તાન. લે હું બેસી દઉં તાન લે દે જવા દે હા બેસી જાવ તાન. હા તો તે પાછો ભય ના પાડી નાખો ના પાડું યાર, પાડતો તો છું. પાછો ભાજી દે તાન અરે છોકરા હાવ હા હું તો ધક્કો મારી થાય છે જો હવે બાપા એ યાર પેટ્રોલ તો હવે થઈ રાખ્યું છે ને હું શું કરું. દીકુબાની જવા દે ડાયરેક્ટ હાવ હા મગન હા હું કહું છું બોલો દીકુપા. હા તો બોલ બોલો જો આપણે વાહન છે પેટ્રોલ જ્યું છે પેટ્રોલ તને ખબર છે ને પેટ્રોલ ની છેલ્લી તંગી છે બધા જોતીઓ તારો ભાઈ એટલું ફળ્યો ને તને મને પેટ્રોલ મળ્યું છે તને અલ્યા ભલે ગાડીઓ ઘેર નહીં પણ જો ગાડીના પૈસા મારી છોકરો ઉમાઈ ના કાઢું ને તો મારી છોકરો જો એકરી જે લાગશે કે હવે હા એકરી જે લાગશે કે તું જો ખાલી તારે બુદ્ધિ તો ખરા બાપની બુદ્ધિ તો મારા બાપાની તાણે તું જો ખાલી એકરી જે લાગશે કે જો, અમારી આ હવે. વાણી એક પેલા તો બેસી જા. કેટલા જીત ખબર છે 1 2 1200 1300 1400 ને 1500 જો ચાર નહીં 8 લીટર જીતા ને તારે 1500 આવી ગયા છે ખબર હા. અને પાછો મારે તો બસ પાછો છે ને પછી એમને પેટ્રોલ લગ્યું આમ સોટો વધારે ના આવતો એને મળા તો તાનો તાને કાકા તારો ભા તારે ખબર છે કેટલી રોમાડે તું પેટ્રોલ ની જતી પેટ્રોલ ની લાઈન લાગી જાઉં. પેટ્રોલ જ નહીં મળતું ને બબે તતન દાવા પેલો કરતો ને તાને હા ઓય બોલો આવો દીકુભાઈ બે તમે વળી જાણનો આ ધંધો ચાલુ કરી હા? નાખ્યો છે પેટ્રોલ અમારો એમ છે કાલે ખોખો પડ્યો છે અલ્યા તમે મારી વાત સાંભળ તમે બાઈક લઈને દોડ્યા
અને આવા ટાઈમે મારા મગજમાં બુદ્ધિ દોડી મારે મારી વાતો પર હું કારણ કે કેટલું લેવાનું પેટ્રોલ લેવાનું તો કેટલા શું ભાવ છે? હા ભાવ તો છે ખાલી કે કેટલો શું ભાવ છે? તમે ભાવ તો ડબલ આવ્યો હતો. ભાવ તે તમને ખબર આવે પેટ્રોલની તંગી છે શું ભાવ છે કે તો ખરા પણ જરા એટલે બહુ જ લઈને આજે હાલ હા? એક તો મને આયા એટલે ડાયરેક્ટ 120 રૂપિયા 120. અરે તુજે તું આલા હું તને કીધું તું છોકરા આ પણ- 120 આલે લીટર લેવાનું. તાર પેલું તાર નતું મળતું તો શું કરશું તાર હાલો તાને હવે લેવું તો પડશે જ. ભાઈ હમુરતું નહીં એ તો કહેતા નહીં આ બીજું કઈ પણ મોડા લઈ જઈએ. હા હા? બીજું મળશે કે વાત ત્યાં ધોવા એટલું બોલો ફૂલ કરું ટાકું બોલ ના હાલ તો પૈસા નહીં. પૈસા તું યાર ઘેર મેલીને આવ્યો. હું તો ઘેર જ મિલી નાખી આવું આવો. તારા ગાડી ચોલી અહીંયા પાછું પાછું આની તો કરખું હા હા લ્યો. કઈ બીજું લેવું છે ના ના લડો તાણ અમે જઈએ. હા આવ. ચાલ કે દેર હવે. હા હું કહું છું આ બહારની નટાળી તો છે 80 રૂપિયા ના હોય પણ નખાઈ દે નખાવું હોય તો હાર હાર એવું ના. એટલે ખાઈ દઉં પણ એ ભાવ તો વધારશો કારણ કે તંગી જતો થાકો દંડે બેર આવી ગયો તો 1700 નો બેર આવી જ ગયો તાણ હું કહું છું તમે લે હાડ હું ઓટો મારતા હોમ થાય અને તો બે પાછો ભાવ તો ખબર નહીં ભાવ લાગજે તો સા ભાવ ના હાલતો શું કીધું 120 120 હા 120 અને અત્યારે બધા લઈ જાય પાછા હાલ તંગી છે પાછી હાલ પેટ્રોલ છે મળતું નહીં પેટ્રોલની તંગી છે પાછી અમે દવા ખાલી માની શકન લે હું જતા હું હા હારજી આવ અરે હું થઈને આવું હોય ટિકિટ શોધી પાછો આવો છે ભાઈ, આવો. દીકુ પાછળ જેલા જ પાછા. શું પૈસા ગયા? દીકુબા તો આમ જા મને ઈ વેપાર કરજે કોઈ આવે તો આમાં ડબ્બુ પડી હાલવાનું છે આમાં. અમને ડબલું પડ્યા લે પડ્યા ડબલું. આ બાપા તો આબુ આવો ફૂલ ભરી મને જા. બેઠા છે પાછા. રિટર્ન 130 આ ભરી કાઢો ને 130 રૂપિયા. અમારે હાલ હમણાં ટ્રેક્ટર ને બધું કેસર બધું પૂરી છે અને ઘણું બહુ કાઢવાનું છે અમારે તો તાણ એ પહેલા ફૂલે. આ તો કોણ છોકરા કોઈ ભાડાના આ લીધો જ છે આમ કે આ ડબલું પડેલું રાખું. લઈ લેવું છે. લાઈ દે પડું લઈ દે. આ ડબલું લાવી દે મને. અલ્યા લે છોકરા. એ તો વધાર તો યાર 130 રૂપિયા કાકા એટલે બાલી આલે તમે કેમ આમ કરો છો? જે 130 માં ડબલું આવતું હોય તેરખો બાબત થયો અરે ના તો. પોલી લીટર છે. પૈસા છે ને? હું મોકલાવું છું મને હાલ. ખબર? ઘેર જઈને. ઘેર લાવી બે દે. હજાર રૂપિયા તારી ના. બધું પૂરી છે ઘઉં કાઢવાના છે યાર. હું માથે સર આ 2000 મેકલાવ એ તો પૈસા પડી જશે. 2000 રૂપિયા મેકલાવ ટ્રેક્ટર પડી ગયું છે મારે યાર. આ મેકલાવ પેલા ઘરાક તારા મારું કુટુંબ છે અમારે. હાલે આવી જતા હો. આ છોકરાના ઘાટ 2000 મેકલાવનો આ દીકુબા હજી મારે એવું જવાબ આલવાનો ઓય છલ્યા ઓ ભાઈ મારી છોકરા. મારો બેટો તુજે મૂવી પણ આવા સીધો લે તું બોલાવું છું. ઓ જક હું એક ડગલું ભર તારે બે ડગલું આગળ હેડે હા અને જો ખાલી હા હું બેઠો તો હા તું ખબર હોય કે? હા આમાંનું ખબર. અરે ડબલું લઈ ગયો ને ડબલું મેલ એ પેટ્રોલ લેવા તું લેતો પેટ્રોલ નહીં? લીધું છે ને વેચી છે ને બે. એવું નહીં દસ હા. હું કહું છું ખબર. વાત તને ખબર છે ને હા? કીધું ને 120 કેટલા રૂપિયા. 130 રૂપિયા કીધું. 120 રૂપિયા. કેટલા 30 રૂપિયા. ઠીક છે 130 કીધા. તાકાત તું યાર હાલ. આ તું બોલ્યો કે મને કોઈક મગજમાં ડાઉન ના કરે તો ગમે તે કરો પણ હો 120 રૂપિયાની વ્યવસ્થા થાય? બાપા હા? 130 હાલે છે જૂઠું બોલો છો તમે યાર. ચલો ક્યાં ભાઈ તો તમે 130 હાલે છે. અરે 2000 કર્યા હતા ડબલાના 2000 હો બાવા આલી લેતી તાને આપણે તો કારો બજાર કરવા બેઠા છે કે પેટ્રોલ હાલ પેલી એ છે તંગી છે એટલે 120 રૂપિયા ભાવ છે ભાવ મેં કીધો તો અલ્યા અલ્યા મને ખબર જ 2000 નહીં રૂપિયા લઈ જાઓ બાલી. હા દીકુબા મારા પાસે 2000 રૂપિયા લઈ ગયા છે યાર. એટલે પણ અમે આલે જ કે એટલો ડબ્બો અરે લઈ મકાન ચોક મન્યાળા પણ આપણે તો કારો બજાર કરવા બેહી બેઠા અલ્યા તારો ભાવ કોઈ તારો ભાવ 20 રૂપિયા માણી એમાં મને વાળી લેવાનું અરે વાતનો છે હાથું બોલતો તમે હો કે તમારો માણી જગા મારો તારો બેરોનો મારો હોતો બાપા 130 ના લઈ યાર. 130 હાલે. હા, 130 હાલે. હા હું આરામ મજા હાથું બોલ અલ્યા, ભૂલી જતી યાર. અરે, 130 હાલ્યા છે. અરે તારા તો તારી દાઢીમાં કેટલી મારી જગા જુઓ પડે છે લે ભાઈ, પેલા શેરને આ 120 માં ના લીએ? હા 120 માં ના લી? એક છે ના બોલાય. સાયકલ ભેગા થયા મારી પાસે. આજે હું 120 માં ચાલું છું તો પણ અમારે 130 આ લીધા. દાદા 2000 રૂપિયા ડબલું પતી ગયું અમે. અલ્યા તું કેટલા હાલે તારું હા? હા 120. 120
130 ભાવ તમારે 130 માં આલ્યું. હા 130 માં મને આલ્યું 130 માં અમે આગળ તાઈ બોલ્યા. તાઈ 120 માં નહીં વેચતા? હા 120 માં ખબર એટલે આવતી આ બધો બેરો લ્યા હવે તો મને લાગે છે પાણી આ મોત ખાલી બોલ કરી નાખે બધો. હા મોત ખાલી કરી નાખે લાગે છે. એટલે તમારો સબળો તો નેના જોડ તારો ભા કોકડી ખરાબ પડશે મહિના જેવી મૂછો છે દોતાર તોડી નાખશો તાને 10 રૂપિયાના પોખાઈ જાય પાછો. આને અરે હા મને તો હું ખબર લે આ તો હું તો ચેતોને જઈ રહેતો તો આજો કેટલું પેલી એ કરાતા એ ખબર આ તાઈ લઈ લાય તો. લાવજો નહીં આલું મને નહીં આલું તમે તારું છે રે? એ તારું છે? અમાર તો આમાં આલું જ નહીં મારો ભાઈ છેલ્લા ભાઈ એ વાત ચમ કહી દીધી 2000 એ રૂપિયા આલ્યા છે જાગર તક ભમાય મહાલમાં પેટ્રોલ હજાર વાળું તું રૂપિયા પાસ લે છે કર. નાના. નકર મેલો કરો અમાર માં દત પડી દે વાત ચમ કરી દીધી ઓમરા કુબાભાઈ. પૈસા જે આલે કે આવું જ પડે કે ભલી તમે કેમ આમ કરો છો? ખબર બનતા કૌલે કર્યા કરવા તો મારો તો બસ એ તને ખબર છે એટલે બાપાને અરે બધા મેં 120 માં ચાલુ મારો તો બસ હો અરે આ તમે બાળો માથે સરું પૂછી છે. હા હા તો હા આ તે તો બામાં એક થતી મેં તો બામાં એટલે નરો દિવસ આલું પણ હા તાને હા? કાળો બગાડો મારા જે કાળો બગાડ લે કાળો બચારા ચાલે છે કે તારે બધે તું તો તારો મારા ઓય આવતો ને મારી માઈ છોકરા તારો છોકરો તું દતાર હા દત કોઈને દતર હું એ લાયો હા એ દીકુબા, વટ મારે વટ ડબલું ભૂલી ગયો યાર. હા આ ડીઝલ બસ ટ્રેક્ટર ઉપર આ મારે યાર. આટલી તાર હવે પેલું પેટ્રોલ લઈ ગયો. હા હા મારી માની છોકરા આ પેટ્રોલને છેડી રહ્યો કઢાઈ છું મારી માની છોકરા બધે ગમે તે પણ આયો વિચિત્ર થાવ દતારે કોઈ ચિત્ર આવો નહીં લાગતો